કાવેરી સીડ્સ કંપનીનો દૂસરા કપાસ જે આપણે ખેડૂતભાઈ પાસેથી તેનો અભિપ્રાય લઈએ. રામ રામ દાદા. રામ રામ. તમારું નામ આપશો? હવ રામજીભાઈ હરજીભાઈ ગોપાણી, ગામ ગોરડકા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ, મોબાઈલ નંબર 9905457182. તમે કયો કપાસ વાવ્યો છે? આ કયો છે આપણે? કાવેરી કંપનીનું દૂસરા કપાસ વાવેલો છે, બરોબર? હા. તો આ અંદાજિત તમે કઈ તારીખે વાવ્યો છે? આ 10 જૂને વાવ્યો. 10 જૂને વાવેલો. અને આજે આપણે જે ફિલ્ડ વિઝિટ કરીએ છીએ એ તારીખ છે 2/12/2025. આજે આપણે જે ફિલ્ડ વિઝિટ કરીએ છીએ તો એનું આજે અંદાજિત કપાસના દિવસો 170 દિવસનો કપાસ થયો. ભાઈ તમે કન્ડિશન જોઈ શકો છો કપાસની. આગળ પછી આપણે જોઈશું. તો રામજી દાદા, આપણે આ કપાસ અંદાજિત કેટલું ઉત્પાદન અત્યાર સુધીમાં મળ્યું તમને? અત્યારે 30 મણ આવી ગયો. અંદાજિત વીઘે 30 મણ કપાસ ઉતરી ગયો છે. અને હજી તમારે કપાસ કેટલો આવશે? ઝીંડવું ઘણું છે, એટલે મારું માનવું એવું છે કે 20 તો થશે જ. પછી જો હવામાન સારું રહે તો હજી વધશે, બરોબર? તો તમારું એવું કહેવાનું થાય કે હજી તમે 50 મણ સુધી વીઘે પહોંચી જશો. હા, પણ બહાર થાય ના નથી, વધારે થાય તોય ના નથી. તો કાવેરી કંપનીનો દૂસરા કપાસ ઉત્પાદનની તાકાત બહુ સારી હોય એવું ગણાય ને? તો ખેડૂત ભાઈઓ, આપણે જોઈ શકીએ છીએ કે રામજી દાદાનો અભિપ્રાય કે એને કાવેરી કંપનીનું દૂસરા વાવેલું છે. એને આજ સુધીમાં એને 30 મણ વીઘે કપાસનું ઉત્પાદન લઈ લીધું છે. અને હજી જે કપાસની કન્ડિશન જોતા એનું એવું કહેવાનું થાય છે કે હજી હું 20 મણ કપાસ આમાંથી મને ઉત્પાદન મળશે. તો રિયલમાં આપણે એ કપાસ જોઈએ કે ખરેખર એ ઉત્પાદન 20 મણ લેશે ખરા એમ. ધારો કે આ કપાસની બીજી એક છે, ઝીંડવું મજબૂત થાય છે અને ડાબકો મોટો થાય છે, અને ભાગ્યા એમ કહેશે કે વીણવામાં સરળ થશે. ઝીંડવું મજબૂત થાય, મોટું થાય છે અને ડાબકો મોટો થાય છે અને વીણવામાં સરળ છે. ખરેખર રિયલમાં જે રામજી દાદાએ વાત કરી તો એનો તમે ડાબકો પણ જોઈ શકો છો કપાસનો. અને જે ઝીંડવાની સિરીઝ છે એકદમ નજીક ઝીંડવું લાગેલું છે. અને ઝીંડવું પણ તમે જોઈ શકો છો. કાવેરી સીડ્સ કંપનીનું દૂસરા જે રિયલમાં જે અત્યારે કપાસની કન્ડિશન છે, અને રામજી દાદાએ જે વાત કરી કે કપાસમાં હજી મારે અંદાજિત 20 મણનો કપાસ ઉત્પાદન આવશે. અને જો વાતાવરણ સારું રહે તો 20 કરતાં પણ વધારે કાવેરી સીડ્સ કંપનીનું દૂસરા કપાસમાં ઉત્પાદન મળશે. તો આપણે આ રિયલમાં જોઈ શકીએ છીએ અત્યારે હાલ જે કપાસની કન્ડિશન છે અને કપાસની જે ફૂટ ફાટ અને જેની વીણી છે, એનો ડાબકો છે એ બહુ સારો એવો છે. અને એનું પેલું ઝીંડવાની લાગવાની સિરીઝ પણ બહુ સારી છે. તો તમે જોઈ શકો છો હાલ કપાસની કન્ડિશન બહુ સારી એવી છે. અને કાવેરી સીડ્સ કંપનીની ઉત્પાદનની તાકાત દૂસરાની જે રામજી દાદાએ વાત કરી એ બહુ જોરદાર છે. અને ઝીંડવું એનું મોટું અને કડક અને મજબૂત છે અને વીણવામાં એકદમ સરળ છે. તો કાવેરી સીડ્સ કંપનીનું આ દૂસરા વેરાયટી આપણે જોઈ. તો બધાય ખેડૂત ભાઈઓને એક જ ભલામણ છે કે ખરેખર ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવું હોય તો આ વેરાયટી કાવેરી સીડ્સ કંપનીની દૂસરા છે. ખૂબ ખૂબ આભાર રામજી દાદા. જય ભારત, જય હિન્દ.